જય લગધણી મિત્રો, તો મહુવા તાલુકાના ગળસાર ગામે જે 5 અનાથ બાળકોનું મકાન આપણે બનાવી રહ્યા હતા, મકાન બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકતા હશો, આ મકાન માટે આપણે 2 રૂમની વ્યવસ્થા કરી છે. બાકી અત્યારે અંધારું થઈ ગયું છે, છતાં પણ અમારા કડિયા મિત્રો હું કેવું છે કે આ મકાનનું લાઇટ ફિટિંગ આપણે આજે કર્યા બાદ જ ઘરે જવાનું છે, ત્યાં સુધી ઘરે નથી જવું. અને બીજી એક વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાંથી પ્રિયાંશભાઈ તુલસીભાઈ પ્રજાપતિ એમના તરફથી આપણા સેવાકીય પ્રવૃત્તિ માટે 21,000 રૂપિયાનું યોગદાન આપણા મંડળમાં આવ્યું છે. માટે ભગવાન રામદેવ મહારાજ દ્વારકાધીશ તમને હરપળ ખુશ રાખે અને વધુમાં વધુ સેવાના કાર્યો કરવાની યથાશક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. અને આ મકાન પૂરું થયા બાદ હજી આપણી પાસે 4 થી 5 એવા પરિવાર છે કે જેમાં અનાથ બાળકો હોય કે જેમના મમ્મી અને પપ્પા બીમારીના કારણે અવસાન પામ્યા હોય, અને એવા બાળકોને આપણે મકાન બનાવી દેવાનું છે. હજી 4 થી 5 મકાન બનાવવાના બાકી છે. માટે સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા તમામ મિત્રોને શેર કરજો. આપણે જે કાર્ય કરીએ છીએ રામદેવ મહારાજની કૃપાથી, એમની દયાથી અને એના નામ ઉપર કરીએ છીએ. બાકી આપણે તો માત્ર નિમિત્ત છીએ. માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમામ લોકો સુધી વાત પકડજો અને રામા મંડળ રમાડવું હોય તો અમારો સંપર્ક કરજો, કેમ કે એમાં જે પૈસા આવશે એનાથી આવી જ રીતે સેવાના કાર્યો થશે. અને હજી એક બીજી ખાસ વાત કે અમારા મંડળમાં જે ભાઈ સેવા કરવા આવે છે અશ્વિનભાઈ, એમણે મેળીમાંનું એક નવું ગીત બનાવ્યું છે, માતાજીની આરતી ઉતાર્યું છે. એની લિંક તમને નીચે જોવા મળતી છે. ગીતનું નામ જાજો. ભાઈનું રીલ ઉપર એક ગીત બનાવજો જેથી કરીને ભાઈને સપોર્ટ મળે, અને એમના વિડીયો પર એકાદી રીલ બનાવજો.